નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સંસ્કૃત વિષયની અંદર આજે આપણે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ 19મું વિનોદ પદ્યાની. વિનોદ એટલે આનંદ અને પદ્યાની એટલે શ્લોકો, આનંદ આપનારા શ્લોકો. પહેલાંના સમયમાં ઋષિમુનિઓ, કવિઓ એ લોકોએ ચમત્કારપૂર્ણ શ્લોકોની રચના કરેલી છે. ચમત્કાર એનો અર્થ કે શ્લોકોની અંદર જે શ્લોકો છે એ શ્લોકોમાં કંઈક ટ્વિસ્ટ બનાવી અને મૂકેલું હોય, ટ્વિસ્ટવાળા શ્લોકો હોય કે જેનો અર્થ કંઈક અલગ થતો હોય, અથવા તો પછી એ પ્રશ્નો હોય, પ્રશ્નાવલી હોય અને એના જવાબો પણ શ્લોકમાં જ આપેલા હોય. એટલે એક ઉખાણા ટાઈપના પણ કહી શકાય અને ચમત્કારિક શ્લોકો પણ કહી શકાય. એટલા માટે આનંદ માટે પહેલાંના સમયમાં ઋષિમુનિઓ અને કવિઓ જે હતા ને સંસ્કૃતના, એ લોકોને સમય મળતો એટલે આવા રમૂજ માટેના શ્લોકો બનાવતા, પોતાના આનંદ માટેના. તો એવા અહીંયા શ્લોકો આપણને 8 શ્લોક આપેલા છે. એ શ્લોકોનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં તો આની પહેલાંનો જે ભાગ આપણે લેક્ચર ભણ્યા એની અંદર 18મું ચેપ્ટર બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, પંચતંત્ર હિતોપદેશની વાર્તા, પ્રાણી કથાઓમાંથી આપણે એક વાર્તા ભણ્યા હતા. હવે આજના આ ચેપ્ટરની અંદર, આ ચેપ્ટરનો 19મા ચેપ્ટરનો પહેલો ભાગ, અને એ પહેલા ભાગની અંદર આપણે સૌ પહેલાં તો એની પ્રસ્તાવના જોઈએ અને પછી ક્રમશઃ આપણે શ્લોકોનો અભ્યાસ કરીએ. સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે, જેમ કે પદાન્વય, સંધિ, સમાસ, શબ્દોની અનેકાર્થતા વગેરે. આ સંસ્કૃત ભાષાની લાક્ષણિકતાઓ છે કે પદાન્વય, સંધિ, સમાસ અને શબ્દોની અનેકાર્થતા, એટલે કે એક શબ્દના અનેક અર્થ થતા હોય એવી. આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે. ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે. આ જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખી અને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ કવિતાઓમાં અનેક પ્રકારના ચમત્કારો કર્યા છે અને એ ચમત્કારો દ્વારા એક ચમત્કારિક કૃતિ દ્વારા, એ શ્લોક દ્વારા પણ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે. અને ઘણા કવિઓ તો એવા છે કે આવો ચમત્કારવાળો એક શ્લોકની રચના કરીને પણ પોતાને અમર બનાવી દીધા હોય. આવી રચનાઓનો અનેકત્ર સંગ્રહ પામી છે. તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને લેવામાં આવ્યા છે. 10 નથી, 8 જ છે. અહીંયા ખોટું લખ્યું છે, લેવામાં આવે છે. આમાંના પ્રથમ 5 પ્રહેલિકા પ્રકારના છે. પ્રહેલિકાનો અર્થ છે ઉખાણા. બાકીના 5 પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ રજૂ કરે છે. પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિનો રસસ્વાદ તો કરીશું, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો પણ બોધ મેળવીશું. તો આ ચેપ્ટરની અંદરથી આપણને આવી બધી બાબતો જાણવા મળવાની છે. સૌથી પહેલી તો કે કાવ્યો જે આપેલા છે એમાં ચમત્કૃતિક જે રસાસ્વાદ છે એ પણ જાણવાનો છે, જગતના કેટલાક પદાર્થોની ખાસિયતોને જાણવાની છે, અનેક ઐતિહાસિક વિગતો પણ આમાંથી મળવાની છે અને અમુક નૈતિક બાબતો પણ આપણે અહીંયાથી બોધ મેળવવાનો છે. તો આપણે હવે શ્લોકની શરૂઆત કરીએ. પહેલો શ્લોક: કંસમ જગાન કૃષ્ણ કાશીતલવાહિની ગંગા કેદાર પોષણરતા
કંબલવંતમ ન બાધતે શીતમ. આર્યા છંદની અંદર આ શ્લોક અનુષ્ટુપ્સમાં નથી, આ આર્યા છંદ છે એટલે થોડોક રાગનો બદલાવ આવે. કમ સંજઘાન કૃષ્ણ. આ પહેલો પ્રશ્ન. આમાં જો શરૂઆતમાં કીધું ને કે ભાઈ આમાં પ્રથમ 5 છે ને એ પ્રહેલિકા છે, પ્રહેલિકા સ્વરૂપમાં છે. એટલે અહીંયા આ પહેલા શ્લોકની અંદર આપણને ચાર પ્રશ્નો કહેલા છે. અહીંયા આ પહેલો પ્રશ્ન થયો, કમ સમજઘાન કૃષ્ણ. કમ એટલે કોને, સંજઘાન સારી રીતે હણ્યો, કૃષ્ણ એટલે કે કૃષ્ણએ કોને સારી રીતે હણ્યો, આ પહેલો પ્રશ્ન થયો. પછી બીજો પ્રશ્ન શું છે, કા શીતલવાહિની ગંગા. શીતલવાહિની શીતળ વહેનારી, ગંગા કા એટલે કોણ, શીતલવાહિની ગંગા કોણ, આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે, કે દાર પોષણ રતા. દાર પોષણ, દાર એટલે દારા એટલે પત્ની થાય, અને પરિવાર, તો પરિવારનું ભરણ પોષણ કરનાર કે એટલે કોણ છે, આ ત્રીજો પ્રશ્ન. અને ચોથો પ્રશ્ન કે કમ બલવંતમ ન બાધતે શીતમ. એવો કોણ બળવાન છે જેને ઠંડી લાગતી નથી. પહેલો પ્રશ્ન શું છે, કૃષ્ણએ કોને સારી રીતે હણ્યો. બીજો પ્રશ્ન, ગંગા શીતલવાહિની કોણ છે. કેદાર પોષણ રતા, પરિવારનું ભરણ પોષણ કરવામાં રચોપચો કોણ રહે છે. અને એવો બળવાન કોણ છે કે જેને ઠંડી લાગતી નથી. આ વાત થઈ પ્રશ્નની. હવે એના જવાબો. તો જવાબો જે છે ને એ પણ તમને શ્લોકમાં જ મળી રહેશે. કેવી રીતે, તો અહીંયા પહેલો છે કમ સંજઘાન કૃષ્ણ. એમાંથી આપણે જુદું કરવાનું છે કંસમ, એટલે કમ અને સમ, એટલે કંસમ એટલે કે કંસને, કોને, કંસને જઘાન કૃષ્ણ, કૃષ્ણએ કંસને માર્યો, તો કંસ થયું. હવે કા શીતલવાહિની ગંગા, ગંગા કેવી છે, તો કાશી. અહીંયા કાશી અલગ પડશે એટલે કે આખો જવાબ બનશે કાશી તલ વાહિની. કાશી તલવાહિની એનો અર્થ શું થશે, કાશી પ્રદેશમાં, તલ એટલે તળિયે, તળ એટલે જમીન, કાશી પ્રદેશના તળ ઉપર વહેનારી ગંગા છે. ઓકે. પછી કેદાર પોષણ રતા, ભરણ પોષણ કરવામાં રચોપચો કોણ છે, તો એનો જવાબ થશે કેદાર. અને કેદારનો અર્થ થાય ખેડૂત. શું થાય, ખેડૂત. એટલે લોકોનું ભરણ પોષણ કરવામાં રચોપચો કોણ રહે છે, તો કે ખેડૂત. અને કંબલવંતમ એટલે કંબલવંતમ કોણ બળવાન, એવો અર્થ થયો. પણ આખું ભેગું કરીએ તો કંબલવંતમ એટલે કંબલ એટલે શું થાય, ધાબળો. જેણે ધાબળો ઓઢેલો છે તેને ઠંડી લાગતી નથી. ખ્યાલ આવ્યો, એવું કહેવા માગે છે. હવે બીજો શ્લોક, તાતેન કથિતમ પુત્ર લેખમ માગ્નયા ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા. તાતેન કથિતમ પુત્ર, તાતેન પિતા દ્વારા, પુત્ર કથિતમ પુત્રને કહેવામાં આવ્યું, લેખમ લિખ તું લેખ લખ, મમાગ્નયા
પિતાએ પોતાના પુત્રને આજ્ઞા કરી કે તને મારી આજ્ઞા છે કે તું લેખ લખ, કોઈ પણ પ્રકારનો કોઈ વિષય ઉપર કોઈ એક લેખ લખ. આવી પિતાએ પુત્રને આજ્ઞા કરી. પછી શું કહેવા માગ્યું છે? ન તેન લિખિતો લેખ. તેણે, ન એટલે કે નહીં, તેણે એટલે કે તે પુત્રએ, લિખિતો લેખ તે પુત્રએ લેખ લખ્યો નહીં. પિતુરાજ્ઞા ન લોપિતા, અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કર્યું નહીં. આખા શ્લોકનું ભાષાંતર થશે કે પિતાએ પુત્રને કહ્યું કે મારી આજ્ઞા છે તું લેખ લખ. પુત્રએ તેણે લેખ લખ્યો નહીં અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થયું નહીં. તો અહીંયા આનો જવાબ શું થશે? તો આખું ભાષાંતરમાં થોડોક આ શબ્દની રમત છે. જુઓ, આ જે ન તે ન છે ને, એમાં ન અને તે ન આમ જો જુદું લખીએ તો થાય કે તેના દ્વારા નહીં, પણ આખો શબ્દ જોડે લખીએ ન તે ન, ન તે ન, એનો અર્થ થાય નમ્રતાપૂર્વક. એટલે અહીંયા જવાબ એનો શું લેવાનો છે? નમ્રતાપૂર્વક તેણે લેખ લખ્યો અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયું નહીં. આખા શ્લોકનું બે ભાષાંતર અહીંયા આપણને ખ્યાલ આવે. શું? તો કે પિતા દ્વારા પુત્રને કહેવામાં આવ્યું કે મારી આજ્ઞા છે તું લેખ લખ. તેણે લેખ લખ્યો નહીં અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થયું નહીં. હવે આ એક પ્રશ્ન થયો. હવે એનો જવાબ તરીકે તો કે ભાષાંતર જ ચેન્જ થાય છે. શું કહેવા માગે છે આ શ્લોકમાં? પહેલી નજરે આપણને જે હમણાં બોલ્યા એ ભાષાંતર લાગે, પણ સાચું ભાષાંતર શું છે? તો કે પિતાએ પુત્રને કહ્યું કે મારી આજ્ઞા છે તું લેખ લખ, અને તેણે નમ્રતાપૂર્વક લેખ લખ્યો અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયું નહીં. ખ્યાલ આવી ગયો? અહીંયા સંધિ છે મમાગ્નયા, એમાં મમ આજ્ઞયા. અહીંયા મમાગ્નયા છે એમાં સંધિ થશે મમ પ્લસ આજ્ઞયા. પિતુરાજ્ઞા તો પિતુહુ પ્લસ આજ્ઞા. આ રીતના બે સંધિવાળા પણ શબ્દો અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા પણ સંધિ છે લિખિતો લેખ, લિખિત પ્લસ લેખ, વિસર્ગનો ઓ થયો છે. તો આવી બધી સંધિઓ પણ ખ્યાલમાં રાખજો. હવે આની પછીના થોડાક દિવસોમાં જ આપણે ગ્રામર પણ હવે શરૂ થઈ જશે, કારણ કે અહીંયા આપણે અત્યારે 19મું ચેપ્ટર ચાલે છે. 20મા ચેપ્ટર પછી આપણે કરવાનું છે ગ્રામર. ઓકે, તો બે શ્લોકો અહીંયા પૂર્ણ થયા. કંસમ જગાન કૃષ્ણ કા શીતલવાહિની ગંગા કેદાર પોષણરતા કંબલવંતમ ન બાધતે શીતમ. આ પહેલો શ્લોક. બીજો શ્લોક કર્યો તાતે ન કથિતમ પુત્ર લેખમ લીખ મમાગ્નયા ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા. બે શ્લોકો થયા. હવે ત્રીજો શ્લોક. ત્રીજા શ્લોકની અંદર શું કહેવા માગે છે તો આપણે જાણીએ. સૌથી પહેલાં તો શ્લોકનું ગાન કરીએ. સીમંતિની શુકા શાંતા રાજા કો ભૂત ગુણોત્તમ વિદ્વદ્ભિઃ કા સદા વંદ્યા ચાત્રૈવોક્તમ ન બુધ્યતે. 3 પ્રશ્નો કર્યા છે અને ચોથી લાઈનમાં ચોથા પદની અંદર કીધું છે કે અહીંયા જ કહેલું છે પણ જાણી શકાતું નથી. જો સૌથી પહેલી વાત કરીએ, અહીંયા પણ પ્રહેલિકા જેવો જ છે, ઉખાણા જેવો જ આ શ્લોક છે. પહેલો પ્રશ્ન કર્યો સીમંતિની શુકા શાંતા. સીમંતિની પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? બાકી તો બધી સ્ત્રીઓ પોતાના પતિને વડકા જ ભરતી હોય, ઉધળા જ લેતી હોય, પણ અહીંયા પ્રશ્ન એવો છે કે ભાઈ પરણેલી સ્ત્રીઓમાં, સીમંતિની એટલે પરણેલી, સીમંતિની સ્ત્રીઓમાં શાંત કોણ છે? પછી બીજો પ્રશ્ન છે રાજા કો ભૂત ગુણોત્તમ. કયો રાજા એવો થઈ ગયો જે ગુણોમાં ઉત્તમ હતો, ગુણવાન હતો? તેવો રાજા કોણ થઈ ગયો? અને ત્રીજો પ્રશ્ન છે વિદ્વદ્ભિઃ કા સદા વંદ્યા. વિદ્વાનો વડે કોને વંદન કરાય છે?
અને ચોથી લાઈનના ચોથા પદની અંદર એવું કીધું છે ચ અત્ર એવ ઉક્તમ, સંધિ છૂટી પાડીએ ચાત્રે વોક્તમ, એમાંથી સંધિ છૂટી પડશે ચ પ્લસ અત્ર પ્લસ એવ પ્લસ ઉક્તમ, એટલે અહીંયા જ કહેવાયું છે પણ જાણી ન બુધ્યતે, જાણી શકાતું નથી. શું આવશે બોલો, કોણ જવાબ આપી શકશે? તો આપણે જવાબ શોધીએ. સૌથી પહેલું શું કીધું? સીમંતીની એટલે પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો એનો જવાબ આવશે સીમંતીમાંથી સી લેવાનો અને શાંતામાંથી તા લેવાનો. જવાબ થયો સીતા. સીતા માતા જે હતા એ પરણેલી સ્ત્રીઓમાં શાંત હતા. ખ્યાલ આવી ગયો? જવાબ કેવી રીતે મળ્યો? એના પ્રશ્નમાંથી જ જવાબ મળ્યો. સીમંતીની શું કા શાંતા? સીમંતીનીઓમાં પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો સીમંતીમાંથી સી અને શાંતામાંથી તા, બંને એક એક અક્ષર લીધા એટલે શબ્દ બન્યો સીતા. ઓકે, હવે આપણે આગળ જોઈએ. રાજા કો ભૂત ગુણોત્તમ, તો રાજામાંથી રા અને ગુણોત્તમ માંથી મહ, જવાબ આવ્યો રામ. કયો રાજા એવો છે જે રાજાઓમાં એવો કોણ થઈ ગયો જે ગુણોત્તમ, ગુણોમાં ઉત્તમ હતો? તો રામ. રામ એવા રાજા થઈ ગયા જે ગુણોમાં ઉત્તમ હતા, જેના ગુણો ખૂબ સારા હતા. પછી ત્રીજો પ્રશ્ન શું છે? વિદ્વદ્ભી કા સદા વંદ્યા, વિદ્વાનો કોને હંમેશા વંદન કરે છે? તો એનો જવાબ થશે વિદ્વાનોમાંથી વી અને વંદ્યામાંથી દ્યા. તો જવાબ શું આવ્યો? વિદ્યા. વિદ્વાનો હંમેશા જ્ઞાનને વંદન કરે છે, પૂજનીય છે. વિદ્યા હંમેશા પૂજનીય છે વિદ્વાનોમાં. તો ત્રણેય જવાબ મળી ગયા. તો ત્રણેય જવાબો આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયા. શું કીધું? એક વખત બધા શ્લોકોનું જોઈ લઈએ. કંસમ જગાન કૃષ્ણ કાશીતલવાહિની ગંગા કેદાર પોષણ રતા કંબલવંતમ ન બાધતે શીતમ. કંસને સારી રીતે કૃષ્ણએ કોને સારી રીતે હણ્યો? તો જવાબ આવે કંસને કૃષ્ણએ હણ્યો. કાશી તલવાહિની ગંગા, ગંગા શીતલવાહિની ગંગા કોણ છે? જવાબ આવશે ગંગા એ કાશી તળ ઉપર વહેનારી ગંગા છે. કેદાર પોષણ રતા, કોણ ભરણ પોષણ કરવામાં રત છે? પરિવારનું ભરણ પોષણ કરવામાં કોણ રત છે? તો કેદાર પોષણ રતા. કેદાર એટલે ખેડૂત, એ ભરણ પોષણ કરવામાં રચ્યો પચ્યો રહે છે. એવો બળવાન કોણ છે જેને ઠંડી લાગતી નથી? તો ધાબળો ઓઢેલો જે છે, જેને ધાબળો ઓઢ્યો છે તેને ઠંડી લાગતી નથી. પછી બીજા શ્લોકની અંદર કીધું કે તાતેન કથિતમ પુત્ર લેખમ લીખમમાગ્નયા ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા. પિતાએ પિતા દ્વારા પુત્રને કહેવાયું કે મારી આજ્ઞા છે તું લેખ લખ. તેણે લેખ લખ્યો નહીં અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થયું નહીં. પણ અહીંયા અર્થ ન તેન, એનો અર્થ લેવાનો છે કે નમ્રતાપૂર્વક તેણે લેખ લખ્યો અને ન તેન એટલે નમ્રતાપૂર્વક. નમ્રતાનો અર્થ વિવેકપૂર્ણ. તેણે વિવેકથી પિતાની આજ્ઞાનું પાલન કરી અને લેખ લખ્યો અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. સીમંતિની શુકા શાંતા, પરણેલી સ્ત્રીઓમાં શાંત કોણ છે? તો કે સીતા. રાજા કો ભૂત ગુણોત્તમ, કયો રાજા એવો થઈ ગયો જે ગુણોત્તમ હતો, ગુણોમાં ઉત્તમ હતો, ગુણવાન હતો? તો કે રામ. વિદ્વદ્ભી કા સદા વંદ્યા, વિદ્વાનો માટે હંમેશા પૂજનીય કોણ છે? તો કે વિદ્યા. અને ચ અત્ર એવ ઉક્તમ, અહીંયા જ કહેલું છે પણ ન બુધ્યતે, જાણી શકાતું નથી. પણ આપણે જાણી લીધું કે જે સીમંતીની શુકા શાંતાનો અર્થ થાય સીતા. રાજા કો ભૂત ગુણોત્તમમાં જવાબ આવે રામ. વિદ્વદ્ભી કા સદા વંદ્યામાં જવાબ આવે વિદ્યા. ઓકે, તો આપણે 3 શ્લોકોનો અહીંયા અભ્યાસ
કર્યો. હવે આગળના બીજા શ્લોકોનો અભ્યાસ આપણે આની પછીના લેક્ચરમાં કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.